દહીંપુરી પણ રેમ્બો, પાણીપુરી પણ રેમ્બો પાણીપુરી અને દહીંપુરી પણ રેમ્બો દહીંપુરી. અરે અલગ જ એકદમ. કે એમાં પણ આ જ પૂરી બધી વાપરવામાં આવે. मरचा नहीं है, લસણ નહીં, मरचा नहीं है। મરચાની છે. અલગ અલગ કલર વાળું દહીં કહેતા હતા એ છે તો એ નાખવું. તે ઉપરનું કંઈ થતું હોય તો લઈ લેજો. એ જે એવું કઈ દહીં છે? બીટ નાખ્યું છે. બીટ વાળું દહીં. ઓકે. કોથમીર ફુદીનો નાખ્યું છે. કોથમીર પુદીના વાળું દહીં. તો એના વાળી દહીં પૂરી બનશે? मैंने ऑर्डर લેમન हाँ चटनी डूंगरी नहीं ना દહીં પૂરી પણ રેમ્બો, પાણીપુરી પણ રેમ્બો પાણીપુરી અને દહીંપુરી પણ રેમ્બો દહીંપુરી. લાગે છે ને. અરે અલગ જ એકદમ. वाइट भी અને એની ઉપર પાછી કલરિંગ સેવ, રેમ્બો વાળી સેવ. મસાલો 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 કલર વાળો છે કે? ના બસ મસાલો દેખાતી લાવું કલર. જેમાં બનતું હતું એટલું બનતું મેં કર્યું છે. નહીં નહીં ઘણું ભાઈ. જો આ ભાઈ, બીટવાળું દહીં છે આ જો ભાઈ પાણીપુરી તો આપણે ખાઈ લીધી કલર વાળી રેમ્બો વાળી. હવે આ તો જરાક તૂટી જાય છે. આ છે દહીં પૂરી રેમ્બો વાળી. રિવ્યૂ થાય છે નહીં આનું, આખું અલગ જ છે. ચાટ ચટપટી કઈ વસ્તુ એ ખાવી હોય ને તો તમે રેમ્બો વાળી દહીંપુરી કે રેમ્બો વાળી પાણીપુરી ખાવા તમે આવી શકો છો.